ધાંગધ્રા ખાતે અક્ષત કળશનું વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે સ્વાગત કરવામાં આવ્યું। નામ દિનેશભાઈ વી પટેલ છે। હું ધ્રાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલી ભગવતધામ સોસાયટીમાં રહું છું। ખાસ આજે જે પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે કે જેની આપણે 500 વર્ષથી આપણે પ્રતીક્ષા કરી રહ્યા હતા ભારત દેશવાસીઓ કે ક્યારે અયોધ્યામાં મંદિરમાં રામલલ્લા બિરાજમાન થાય, એ પ્રસંગ હવે ટૂંક જ સમયમાં નજીક આવી રહ્યો છે। એ અંતર્ગત અયોધ્યાથી ગામોગામ અક્ષત કળશનું નિમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે। એ અંતર્ગત અમારા ધાંગધ્રામાં ગઈકાલથી ભગવતધામ સોસાયટીમાં અક્ષત કળશનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું છે। ગઈકાલે પણ અમારી સોસાયટીમાં ઘરે ઘરે અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી। દરેક રામ ભક્તોએ પોતાની શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે કે અયોધ્યામાં રામના નિર્માણમાં આપણો પણ ફાળો હોઈ શકે એવું પોતપોતાની શક્તિ પ્રમાણે દરેકે ફાળો આપેલો છે। બીજા દિવસે પણ એટલો બધો હર્ષોલ્લાસ છે અમારા રામ ભક્તોમાં કે બીજા દિવસે પણ અમારે ઘરે પધરામણી કરવી છે તો ઉછામણી કરવામાં આવી અને અમારી સોસાયટીના ડૉક્ટર સાહેબ અશોકભાઈજી અઘારા સાહેબ જેમને ચડાવો કરીને એમના ઘરે ઉછામણી લીધી અને બીજા દિવસે અક્ષત કળશનું વાજતે ગાજતે એમના ઘરે પધરામણી કરવામાં આવી। ત્યારબાદ સાંજે આપણું કે દેશી ભોજન કહી શકાય, સાથે સોસાયટીના બધા જ સભ્યો સાથે મળીને બધાએ સાથે સાંજનું ભોજન માણ્યું। દેશી ભોજન, લીલા ચણાનું શાક અને રોટલા, ખૂબ મજા આવી, ખૂબ આનંદ છે। જાણે અમને તો એમ લાગે છે કે આજે જ અમારી સોસાયટીમાં જાણે ભગવાનની પધરામણી થઈ ગઈ હોય, અયોધ્યા જેવો માહોલ આજે અમારી સોસાયટીમાં યોજાઈ રહ્યો છે। અમારી બહેનો ભક્તોમાં પણ એટલો બધો ઉલ્લાસ અને ઉત્સાહ છે કે બહેનોએ તો એટલું બધું સૂક્ષ્મ આયોજન કરીને મૂકી દીધું છે કે 22 તારીખે જ્યારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થશે ત્યારે તમામ બહેનો ભક્તો 56 ભોગનો અન્નકૂટ ધરાવવાનો છે અને આજે જે આયોજન કર્યું એના કરતાં પણ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવાનું છે। તો આટલો બધો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આજે માણી રહ્યા છીએ। અને આપણી પેઢી તો એટલી બધી ભાગ્યશાળી છે અને હું તો મારી જાતને એટલી બધી ભાગ્યશાળી માનું છું કે આપણા વડવાઓ આના માટે ઘણી બધી મહેનત કર્યું, પોતાના તન મન અને ધન રેડી દીધું, પોતાના જીવ આપી દીધા, પણ આજે એક ક્ષણના સાક્ષી આપણે બનવાના છીએ કે જે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે। તો ખરેખર હું મારી જાતને અને સમગ્ર અત્યારની જે પેઢી છે એ પેઢીને ધન્યતા માનીએ છીએ કે આપણને આવો લાવો મળવાનો છે। અસ્તુ, જય હિન્દ, બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય।